એ અંતરાય જે ઊભો થાય છે જ્ઞાન પ્રાપ્તિમાં, બસ એનું પ્રયોજન આ ધર્મની અનુકૂળતા નથી મળતી, કરવા હોય ત્યારે સંયોગો અનુકૂળ નથી મળતા, રજા નથી મળતી. તો સમજવાનું કે ક્યારેક સત્તા હતી ત્યારે રજા આપી નથી, રજા નહીં આપીને સત્તા વાપરી ઊંધી, બસ તેના કારણે સત્તાનો મિસયુઝ કરી અને કોકને રોક્યા છે. તો એના આધારે ક્યાંક એવું બને કે મેં રોક્યા હોય. ક્યારેક આવે છે ને માણસોની પ્રત્યેની આખી તાસીર અલગ હોય છે. તાસીર બહુ વખત પહેલાં એક જગ્યા છે, ત્યાં ગામમાં એક યુવાન આવેલો, નોકરીએ રહેવા, સાડીની દુકાન કાપડની, અને ફેમિલી દુકાનમાં રાખ્યો. દૂરના પ્રદેશથી આવેલો અને કીધું કે જો બંગલામાં નીચે જગ્યા છે, વ્યવસ્થા છે, નીચે રૂમ આપી રહી જજે, અહીંયા દુકાને કામ કરજે, અહીંયા રહેજે, ચિંતા નહીં. ઘરના છોકરાને જેમ રાખેલો અને ત્યાં આગળ એમને ત્યાં રહેવાનું, અને એટલા બધા ખુશ. તો એ ભાગ્યશાળીને ત્યાં રહી અને પછી જ્યારે નોકરી ધંધો કરે ત્યાં કોઈ મહાત્મા પધારેલા ગામમાં. એ ગામમાં મહાત્માની સાથે સત્સંગમાં આવતા છોકરાને ધર્મનો રસ પ્રગટ્યો, સામાયિક પ્રતિક્રમણ કરવાની ટેવ જાગી, વિથ નોકરીની સાથે સાથે સામાયિક પ્રતિક્રમણ વગેરે શરૂ કર્યું, અને ધીમે ધીમે સામાયિક પ્રતિક્રમણ વગેરે પણ ધીમે ધીમે કરતો થયો. અને એ વખતે કોઈ કલ્પના નહીં કે છોકરાને એટલો બધો ધર્મનો રંગ લાગી ગયો. સિઝનનો ટાઈમ આવે, અને સિઝનનો ટાઈમ જ્યારે આવે એ વખતે આમ રાત્રે 10 ને 10:30 વાગે દુકાન બંધ થતા અને પછી આવી અને શેઠ જુએ કે આ નીચે હમણાં લાઈટ ચાલુ થઈ પાછી, પછી કે હા હમણાં સામાયિક પતિ, કપડાં બદલીને સૂઈ જઈશ. તો કે 12 વાગવા આવ્યા. તો કે હા 10:30 આવ્યો, પછી મેં સામાયિક લીધી 10 મિનિટ પછી. તો કે હા કે રોજ કરું છું હમણાં સામાયિક, એક ટેવ રાખી છે. શેઠને થયું કે આ મારા છોકરાને ગમે એટલું આપું, પૈસા આપું તોય સામાયિક નહીં કરે, એને બહુમાન કરું તોય સામાયિક નહીં કરે. હા સામાયિક કરે છે. પછી કીધું જો 7 વાગે ને તારે નીકળી જવાનું, 24 કરી સામાયિક કરીને પછી આવજે, સિઝન છે, બધી વાત સાચી, આટલું મોડું ઉજાગરા ના કર. ના શેઠ તમે આટલું સાચવો છો, હું કરી દઈશ, તું ચિંતા ના કર, તું આવી જજે. તો કે સારું. એને આટલી અનુકૂળતા કરી આપી. એમાં તારે વ્યાખ્યાન સાંભળવું તો સવારે અડધો કલાક મોડો આવજે, તું એટલું ચાલુ રાખ. હું તો છે ને મારા દીકરાઓને તારી ઉંમરના છે, કંઈને થાકું તો એને રસ જ નથી, અનુકૂળતા છે ને રસ નથી. તને રસ છે ને અનુકૂળતા નથી, તો અનુકૂળતા આપી શકાય, રસ આપી નથી શકાતો, એનો પોતાનો હોવો જોઈએ. અનુકૂળતા આપી શકાય, આપી. અડધો કલાક મોડો આવજે, કલાક વહેલો નીકળજે, સામાન કહીને પાછો આવી જજે, બરાબર. અનુકૂળતા આપી. એમાં ધર્મનો રસ વધ્યો, કારણ કે હવે શ્રવણ પણ મળ્યું. એમ કરતાં કરતાં રંગ લાગ્યો. આ છોકરાએ આગળ જતાં ચારિત્ર લીધું. આ છોકરો દીક્ષા લઈ, ચારિત્ર લઈ, આચાર્ય કલાપૂર્ણસુરી મહારાજ થયા. આ છોકરો અક્ષયરાજ, આ છોકરાનું નામ અક્ષયરાજ, વાગડ દેશોદ્ધારક કલાપૂર્ણસુરી, પોતે ગ્રસ્તપડામાં, મધ્યપ્રદેશ, રાજનાંદગાંવ, સંપતલાલજી એની કાપડની દુકાન, અને એમાં અક્ષયરાજ ફલોદી રાજસ્થાનથી આવી અને નોકરી કરતો હતો. એક વ્યક્તિને ખાલી માત્ર અનુકૂળતા